હવે વાત રાજનીતિના માહેર ખેલાડી નરેન્દ્ર મોદીની કરવી છે. જનતાને ભાજપ સાથે જોડવાની સાથે તેઓ વિપક્ષના નેતાઓને પણ ભાજપમાં જોડી રહ્યા છે. જે રીતે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને અન્ય રાજકીય પાર્ટીઓનું ભાજપને સમર્થન મળે છે, જેનાથી વિપક્ષી દળો માટે લોકસભા 2024ની ચૂંટણીમાં લડત આપવી વધુ મુશ્કેલ બનતી જઈ રહી છે, તો લઘુમતી સમાજ પણ વડાપ્રધાન મોદીના સમર્થનમાં આવ્યો છે. ત્યારે કેવી રીતે સૌને સાથે રાખી, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ આ સૂત્ર વડાપ્રધાન મોદીએ સાર્થક કર્યું છે, હવે એ જુઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ણય પણ લઈ જાણે છે અને રાજનીતિના દાવપેચ પણ સારી રીતે રમી જાણે છે. વિપક્ષને ચારે તરફથી ઘેરવાની રીત પણ એ સારી રીતે સમજે છે. મોદી સરકારની દરેક રાજનૈતિક ચાલ પાછળ ચોક્કસ ગણિત હોય છે, ઊંડો અભ્યાસ હોય છે. લોકસભા 2024ની ચૂંટણીની તૈયારી કરવા માટે ભાજપ વર્ષ 2024માં જ નથી બેસ્યું. વર્ષ 2019ના પરિણામ બાદથી જ તેમણે વર્ષ 2024 વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું. તેના માટે ગ્રાઉન્ડ લેવલે તૈયારીઓ કરી. કોંગ્રેસના ગઠબંધનમાં જોડાઈને ચૂંટણી લડવાના નિર્ણયથી નેતાઓમાં સ્થાનિક સ્તરે ખૂબ નારાજગી જોવા મળી. એવામાં વર્ષ 2023માં કોંગ્રેસને 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર મળી. આ હારથી કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. એક તરફ નેતાઓની નારાજગી અને એના પર હારનો ઝટકો. બસ આ તકનો લાભ ભાજપે લીધો અને ભાજપના દ્વાર કોંગ્રેસના સારા નેતાઓ માટે ખોલી દીધા. વડાપ્રધાને તો 400 પાર થવાનો નારો પણ આપી દીધો છે, જેની સામે ઇન્ડી અલાયન્સની મુશ્કેલી છે, જે બંધ થવાનું નામ નથી લઈ રહી. આ ગઠબંધનમાં હાલ કફોડી હાલત તો કોંગ્રેસની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રભાવ કોંગ્રેસના નેતાઓ પર પણ જોવા મળી રહ્યો છે અને આ વાતની સાબિતી આપે છે દરરોજ સામે આવતા સમાચાર. ક્યાંક કોઈ સાંસદે કોંગ્રેસ છોડ્યું તો ક્યાંક કોઈ ધારાસભ્યએ પંજા સાથે છેડો ફાડ્યો. ભાજપના કાર્યાલયની બહાર તો કોંગ્રેસના નેતાઓનો અને કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળતો જ હોય છે. નાના મોટા જ નહીં, પણ એવા નેતાઓ પણ કોંગ્રેસનો હાથ છોડી ચૂક્યા છે, જે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેના વિશ્વસનીય નેતાઓની યાદીમાં હતા. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, પણ પાર્ટીમાં અનેક નેતાઓ ભાજપ જોડો યાત્રા કરી ચૂક્યા છે. ગુજરાતમાંથી કોંગ્રેસના સૌથી દિગ્ગજ કહેવાતા 40 વર્ષ સુધી પક્ષ માટે કામ કરનારા અર્જુન મોઢવાડિયાએ પણ પક્ષ સાથે છેડો ફાડી દીધો. તેમને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપમાં વધારે ભરોસો છે. મધ્યપ્રદેશમાં પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા સુરેશ પચૌરી પણ ભાજપમાં સામેલ થઈ ગયા. ચૂંટણી પહેલા જ મધ્યપ્રદેશ કોંગ્રેસને પોતાનો બ્રાહ્મણ ચહેરો ગુમાવવો પડ્યો. આ સ્થિતિ તો હાલ ભારતના લગભગ તમામ રાજ્યોમાં જોવા મળી રહી છે. તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને ઉત્તર પ્રદેશના મોટા નેતા એનપી સિંહ પણ ભાજપમાં જોડાઈ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિપક્ષની એ ટીકાનો સામનો કરવો પડ્યો કે તેઓ સ્વકેન્દ્રિત છે, અન્ય સાથી પક્ષોને સાથે રાખીને ચાલવામાં ભાજપ નથી માનતું. પણ આ વાતનો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલીને નહીં, તેમના એક્શન સાથે જવાબ આપ્યો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું ઇન્ડી અલાયન્સમાં જોડાણ હતું. એ ગઠબંધન પણ તૂટ્યું અને નીતિશ કુમારની જેડીયુનું સમર્થન લઈને બિહારમાં ભાજપના ગઠબંધનની સરકાર બનાવી દીધી. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધનની સરકાર તોડી શિંદે જૂથને ભાજપ સાથે જોડ્યા અને ત્યાં ભાજપ શિવસેના ગઠબંધનની સરકાર બનાવી. અહીંથી જ મોદી સરકાર નથી અટકી. એનસીપી નેતા અજીત પવાર જૂથને પણ પોતાની સાથે જોડી દીધું. ઉત્તર પ્રદેશમાં પણ આરએલડીનું મોદી સરકારે સમર્થન લઈ લીધું. આમ નાની મોટી પાર્ટીઓનું સમર્થન લઈને ન માત્ર તેમણે દેશમાં ભાજપનો વ્યાપ વધાર્યો, પણ અન્ય રાજ્યોમાં પણ સીટ શેરિંગ મુદ્દે બીજી પાર્ટીઓને સહયોગ આપવાની તૈયારી દર્શાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં કાશ્મીરની મુલાકાતે હતા. આર્ટિકલ 370 હટાવ્યા બાદ તેમની આ પહેલી શ્રીનગર મુલાકાત હતી. અહીંયા વડાપ્રધાન મોદીના સ્વાગતમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી. મુસ્લિમ ભાઈઓ બહેનોએ વડાપ્રધાન મોદીને આવકાર્યા. એમના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળતી હતી. વડાપ્રધાનના આગમનને લઈને અલગ જ ઉત્સાહ કાશ્મીરીઓમાં જોવા મળ્યો અને પ્રચંડ જન સમર્થન એ વાતની સાબિતી આપે છે કે મુસ્લિમ સમુદાય વડાપ્રધાન મોદીના આર્ટિકલ 370 3 તલાક હટાવવાના નિર્ણયને આવકારે છે.
એક તો કાશ્મીરમાંથી 370મી કલમ હટાવવી એ કોઈ એક કલ્પના બહારનું એક છે એ નિર્ણય છે. તમે જુઓ, જ્યારે પણ કાશ્મીરની વાત થતી હતી ત્યારે બધા કહેતા હતા કે ભાઈ એ શક્ય જ નથી, એ કોઈ ન કરી શકે, પણ એમણે કરી બતાવ્યું. હમણાં જે ગયા વીકમાં જે ત્યાં એમને કાશ્મીરની મુલાકાતે ગયા હતા ત્યારે એણે કીધું કે હું લોકોના દિલ જીતવા માટે આવ્યો છું, અને જે લોકો પથ્થરમારો પહેલાં કરતા હતા એ લોકો પણ એની સભામાં સામેલ હતા અને એ કહેતા હતા કે ના, જે થયું છે એ સારું થયું છે. એટલે ખાલી વાત સરકારની નથી, કાશ્મીરના લોકોને પણ આજે એ વાત સમજાણી છે કે જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે. રાજનીતિના માહેર ખેલાડી, દૂરંદેશી, પ્રખર નિર્ણય લેવાની ક્ષમતા ધરાવનારા ટેકનોક્રેટ મોદી સંસ્કૃતિ અને ધર્મ સાથે પણ જોડાયેલા છે. પછી એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેના અનુષ્ઠાન હોય કે પછી સમુદ્રની અંદર શ્રી કૃષ્ણની દ્વારકાના દર્શન કરવાની વાત હોય. અને એથી જ એમ કહેવાય છે, એક અકેલા સબ પે ભારી.